એમાં કીધું છે પઢમ સંકળ્યું કમભૂમિ કમભૂમિ બે વાર કીધું છે કમભૂમિ કમભૂમિ. પઢમ સંકળ્યું તો પ્રથમ સંકલન બળવાળા પઢમ સંકળ્યણે આમાં શું છે રસોઈ છે નિર્દેશ હા રસોઈ તો પ્રથમ સંગ્રહણ બળવાળા 15 કર્મભૂમિમાં થયેલા પ્રથમ સંગ્રહણ બળવાળા કેટલા ઉત્કોશય 70 ઉત્કોશય એટલે ઉત્કૃષ્ટા ઉત્કોશય અને 70 ઉત્કૃષ્ટા 70 અને 100 એટલે 170 ભગવંતો જે ઉત્કૃષ્ટા થયા જી કોના સમયમાં અજીતનાથ ભગવાનના સમયમાં. તો આપણે એ સમજવાનું છે કે આ 170 ભગવાન કેવી રીતે થયા તરત આપણે એટલે અજીતનાથ ભગવાન એટલે ભરત ક્ષેત્રમાં જ્યારે અજીતનાથ ભગવાન હતા ભરત ક્ષેત્રમાં ત્યારે બરાબર ને આપણા ભરત ક્ષેત્રમાં જ્યારે અજીતનાથ ભગવાન થયેલા ત્યારે ત્યાં ત્યારે મહાવિદ્યની બધી વિજયો મહાવિદ્યની બધી વિજયોમાં આપણે સમજીએ હા એ જ કહું છું ને વિજય તમે બતાવશો 160 વિજય મહાવીર એક મહાવિદ્યની 32 ગુણ્યા 5 બરાબર 32 ગુણ્યા 5 5 160 મહાવિદ્યની વિજય જી ચાલે આપણે જંબુદીપનું એક મહાવિદ્ય ધાતકીના 2 પુષ્કરના 2 એટલે 5 મહાવિદ્ય 5 મહાવિદ્ય થયા અને 32 ગુણ્યા 5 160 મહાવિદ્યની વિજયો આ બધી વિજયોમાં જ્યારે આપણે ત્યાં અજીતનાથ થયેલા બધી વિજયોમાં તીર્થંકરો થયા એટલે 160 અને આપણા 5 ભરત અને 5 ઐરાવત જ્યારે અજીતનાથ થયા એટલે બધા દસેક ક્ષેત્રોમાં થયા બરાબર જેમ અહીંયા ઋષભદેવ થયા ત્યારે બી બધે થયા આપણા 5 ભરત અને 5 ઐરાવત થાય પણ એ સમય ઋષભદેવ થયેલા ત્યારે ત્યાં માત્ર 20 વિજયોમાં જ હતા ત્યારે જેમ શ્રીમંદર સ્વામી યુગનસ બાહુ સંતો હમણાં જેમ છે એવી રીતે એ સમય બીજા ભગવાન હશે જ્યારે ઋષભદેવ થયા ત્યારે પણ ત્યારે 20 જ થયેલા પણ જ્યારે અજીતનાથ થયા ત્યારે બધી વિજયો સાહેબ 32 વિજય છે તો 32 પરમાત્મા નહીં થવા જોઈએ તે એ જ તો કહું છું હા હું એ જ કહું તમે છું કીધું 20 થયા દર વખતે નથી થતા આખા અસર્પિણી કાળમાં એક જ વખત જ્યારે અજીતનાથ ભગવાન થયા ત્યારે એક જ વખત બધી વિજયમાં થયા એ તો બરાબર છે પણ ધારો કે ઋષભદેવ ભગવાન જ્યારે અહીંયા થયા હા. ભરત ક્ષેત્રમાં એટલે 5 ભરતમાં હા. અને 5 ઐરાવતમાં એટલા થાય 10 પરમાત્મા થયા હા, હા. તો એવી રીતે જે 32 વિજય મહાવિદ્યમાં છે ત્યારે 20 જ થયેલી તમે સમજાવો હમ, હું એ સમજાવો બરાબર હું એ સમજાવું આ જંબુદીપ પછી આપણે છે ને પેલા સમુદ્રને ઓછો બનાવીએ છીએ હા કંઈ વાંધો નહીં તો સમુદ્રને નાનો બનાવીએ. બીજે ચોકથી કરો ને તો ખબર પડે કલર ચેન્જ કરો કરી શકે. ચોક આ છે જ તે બધું પાછું. પછી પાછું સમુદ્ર અને પછી આવશે પુષ્કરને આપણે અડધો જ લઈએ છીએ આપણું બરાબર દેખાય તો જો આ છે ને આ લવણ સમુદ્ર જી અને આ કાલોદકી સમુદ્ર હમ હવે આપણા જંબુદ્વીપમાં આ વચ્ચે વિરુપર હમ આ બાજુ આ મહાવિદ્ય છે એમાં બી અહીંયા વચ્ચે પ્રતિદન પર્વતો છે આ ગર્દન પર્વતોથી શું થાય છે આ ઉત્તર પૂર્વનો દેવકુળ આના બી 2 વિભાગ પડે છે આ મેરુની પેલી બાજુ ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ. આ બાજુ દેવકુળ આ યુગલિકા ક્ષેત્ર છે આ બાજુ ને આ બાજુ મહાવિદ્ય છે આ વચ્ચેથી સીતા નદી અને અહીંથી સીતોદા નદી જાય છે હવે આના બધા વિભાગો પડે છે વિજય
આ બધી વિજયો છે. જી 1 2 3 4 5 6 7 8 8 ને 8 16 રીતે આ બાજુ બી 16 ને 16 32 વિકેટ છે. બરાબર. એમાંથી જ્યારે વૃષભદેવ થયેલા ત્યારે અહીંયા માત્ર એક જ ભગવાન હતા અને અહીંયા પણ એક અહીંયા એક અહીંયા જી. 3 ને 4 અને જંબુદ્વીપના મહાવિદ્યમાં 4 જ હતા. એ રીતે હવે આ બાજુ હવે છે ને આ જેમ જેમ આગળ જશે ને વિસ્તાર મોટો થાય છે કેમ કે આ બધા દ્વીપ ડબલ મોટા છે. બરાબર. આ ધાતકીના પછી 2 મહાવિદ્ય છે. અહીંયા આપણું એક મહાવિદ્ય છે, ધાતકીમાં 2 છે. એ રીતે પુષ્કરની પછી અર્ધ પુષ્કર. બરાબર. આમાં પણ સેમ આ રીતે છે. અહીંયા પણ પાછો મેરુ પર્વત છે, અહીંયા પણ મેરુ પર્વત છે, અહીંયા પણ મેરુ છે અને અહીંયા પણ મેરુ. હવે જેવું આ મહાવિદ્ય છે એવું બધી બાજુ મહાવિદ્ય સેમ આ જ રીતે થશે. આ વચ્ચે પેલું એ બનશે પછી આ બધા વિજય આ બધી વિજયો થશે. વચ્ચે સીતા અને સીતોદા નદી થશે. આ વચ્ચેનું પેલું યુગલિક ક્ષેત્ર થશે આટલું. આખી બધી વિજયો આ બધી મોટી મોટી થશે. સેમ આ બાજુ પણ એ આ બાજુ પણ એ. બરાબર. એટલે આ 32 આ 32 આ 32 અહીંયા પણ 32 અહીંયા પણ 32 કેટલી થઈ 32 ગુણ્યા 5 થઈ 160 વિજય. હવે માત્ર અજીતનાથ ભગવાનના સમયમાં જ બધી વિજયમાં તીર્થંકર થયેલા. એના સિવાય બીજા કોઈ ભગવાનના સમયમાં બધામાં નથી થતા. 4 જેમ હમણાં સિમંદર સ્વામી છે, હમણાં 24મા ભગવાન જ્યારે મહાવીર સ્વામી થયા એના પહેલાંના સિમંદર સ્વામી છે. બરાબર. તો સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી ને સુબાહુ સ્વામી. બરાબર. એ રીતે આ બાજુ આગળના બીજા 4 આમાં પણ એ રીતે છે. હવે તમે કોણ કેટલા ભગવાન? 8 12 16 અને 20 થઈ ગયા 20. જી તો આમ રેગ્યુલર તો 20 ભગવાન જ થતા હોય છે. મહાવિદ્યમાં રેગ્યુલરમાં 20 જ ભગવાન થતા હોય છે. પણ એક વખત આખા અસર્પિણી કાળમાં જ્યારે અજીતનાથ ભગવાન થયેલા ત્યારે બધી વિજયોમાં તીર્થંકરો થયા. એટલે અહીંયા 160 અને પ્લસ આપણા ભરત અને જેમ કે આપણે જંબુદ્વીપમાં ભરત છે અને આ ઈરાવત છે. તો આ ભરતના અધ્યાત્મમાં એક ભગવાન છે જ આપણે અહીંયા અજીતનાથ ભગવાન અહીંયા હતા એ રીતે બધાનું. હવે આ જે છે ને આ ધાતકી ખંડ આમાં વચ્ચે પર્વત આવે એ રીતે પુષ્કરમાં બી વચ્ચે પર્વત આવે. એનાથી આના 2 ભાગ થાય. આ એકસુકાર પર્વત કહેવાય. આ ધાતકીના 2 ભાગ થાય. આ પૂર્વ ધાતકી અને પશ્ચિમ ધાતકી. એટલે ધાતકીનું પૂર્વ મહાવિદ્ય, પશ્ચિમ મહાવિદ્ય. બરાબર. એ રીતે પુષ્કરના પણ 2 ભાગ થાય. આ વચ્ચે એકસુકાર પર્વત છે એટલે આ બાજુ અર્ધ પુષ્કર આખું નહીં કે વચ્ચે માનુસોત્તર પર્વત છે. અહીંયા માનુસોત્તર પર્વત છે. માનુસોત્તર પર્વતની અંદર જ મનુષ્ય થાય. 12 તિર્યન ચોથી. તો અર્ધ પુષ્કર હા એટલે પુષ્કર અડધો છે. હજી આ મોટો પુષ્કર તો આટલે સુધી થાય. પછી આ પછીના ભાગમાં ન થાય હા મનુષ્ય. આ માનુસોત્તર પર્વતની 12 તિર્યન ચોથી. જી હવે જેટલા બી દ્વીપ સમુદ્રો છે એ બધા તિર્યન ચો છે. મનુષ્ય માત્ર આની અંદર જ થાય છે. એના પછી કેટલા દીપ સમુદ્ર? અસંખ્ય એમાં અસંખ્ય એટલે શું તમે કહો? જંબુદ્વીપ નામના બી અસંખ્ય છે, ધાતકી નામના બી અસંખ્ય છે, પુષ્કર નામના પણ અસંખ્ય. એટલે આપણા ગણતરીમાં ના આવે. અસંખ્ય દ્વીપ સમુદ્ર છે અને બધા એક એકથી ડબલ. જેમ જંબુદ્વીપ 1 લાખનો તો ડબલ સમુદ્ર 2 લાખ. 2 લાખ. એટલે 2 લાખ એટલે શું કીધું ખબર? ખાલી અહીંયાથી અહીંયા આવો ને, જેમ આ જંબુદ્વીપ આખો અહીંથી આવો તો 1 લાખનો થયો. એ રીતે આ અહીંયાથી અહીંયા આવો તો 2 લાખનો. પછી આવ્યું આ ધાતકી, અહીંયાથી અહીંયા આવો એટલે 4. આ કાલોદથી અહીંથી આવો એટલે 8. એ રીતે આ પુષ્કળ અહીંયાથી આખો પુષ્કળ લો ને તો 16 લાખનો થાય. એમાં માનુસોત્તર રીતે અડધો થાય છે એટલે 8 લાખ. આ અડધો બી 8 લાખનો થાય છે. 8 લાખ વેચો. અર્ધ પુદક અર્ધ પુષ્કર પણ 8 લાખ વેચવાનો થાય. હવે આ બધાનું ગણતરી કરો. 8 4
ચાર તો નહીં, આઠ, 8 ને 8 બીજા 8. હા, 8 ને 8 સોળ. 16 ને 4 ચાર. 20 ને 2 22 એટલે 22 ને 22 24 44. 44 અને આ 45. તો 45 લાખનું યોજનનું અડીધું છે અને એટલી જ હાઈટ. ઉપર સીધી શિલા છે 45 લાખ યોજનનું અડીદીપ છે ને અને એટલી જ સીધી શિલા છે બોલો બંનેનું માપ કેમ એક સરખું? કારણ કે મોક્ષે જવું હોય તો સીધા મનુષ્યને મોક્ષે જવું છે હા, વાકેફ. એટલે બંનેનું માપ સરખું હોય. હવે કોઈ પણ મનુષ્ય અહીંયા પણ બેઠો હોય જી અહીંથી મોક્ષે જાય એટલે એને સીધી શિલા મોક્ષ મળી જાય એમ તો કુદરતી ગોઠવણી છે બધી કેવી રીતે હવે ખ્યાલ આવ્યો આપણે જે ગાથામાં શું કીધું ઉપકોશય સત્તરીસય હવે સાહેબ પ્રશ્ન એ કે અહીંયા જ્યારે મહાવીર સ્વામી પરમાત્મા હતા હા એવી રીતે 5 ઐરાવતમાં, હા 5 ભરતમાં, હા. 10 પરમાત્મા એક. એ 10 અને બીજા 20 આ જેમ શ્રીમંત સ્વામી આ બધા જે 20 થયા 20 એટલે ને મહાવીર 10 સ્વામી પરમાત્મા જ્યારે હયાત અહીંયા ત્યારે આવ્યા 30 ત્યારે 30 પરમાત્મા એટલે જો હતા 3 પ્રકાર થાય જગન્યથી 20 જગન્યથી. કેમ કે હવે હમણાં આપણી પાસે કોઈ ભગવાન નથી નથી પાંચમા આરામાં તો અત્યારે 20 છે એમાં આવી દેના એટલે 20 છે મહાવિદ્ય બરાબર. મતલબ અઢી દીપમાં ક્યારે ભગવાન વગરનું ખાલી તો ક્યારે વીતું જ નથી ઓછામાં ઓછા 20 તો રહે જ છે જી મિનિમમ બરાબર. હવે જ્યારે ભગવાન મહાવીર સ્વામી ઋષભદેવ જ્યારે હતા હમ. અજીતનાથ સિંહની વાત કરી જી તો મધ્યમમાં 30 થશે અને ઉત્કૃષ્ટ 170 170 બરાબર. આપણે શાસ્ત્રમાં બોલે છે ઉત્કૃષ્ટ 170 સંપ્રતિ અને સંપ્રતિ વિચરે 20 એટલે સંપ્રતિ હમણાં 20 તો વિચરે જ છે શાસ્ત્રમાં જ કીધું છે ઉત્કૃષ્ટ 170 સંપ્રતિ વિચરે 20 બરાબર અને મધ્યમ કાળમાં 30 તો જ્યારે ભગવાન બધા હતા પછી એમાં આવે અતીત અનાગત કાલે અતીત અનંત. અનાગત કાળે અનંતા તીર્થંકર જગદીશ એટલે અતીતમાં બી અનંતા થઈ ગયા તીર્થંકરો જી અનાગતમાં ભવિષ્યમાં પણ અનંતા અનંતા થશે થશે બરાબર. એટલે કે તીર્થંકર ભગવાનનું આવવાનું કાયમ ચાલુ જ રહેવાનું છે તો એના હિસાબે શું કહેવાય છે કે આપણું શાશ્વત આપણું જીન શાસન આમ તો શાશ્વત જ છે ખાલી ભરતને ઐરાવતની અપેક્ષાએ શાશ્વત નથી અહીંયા છઠ્ઠારામાં ધર્મનો વિચ્છેદ થાય છે ખાલી આપણે ધર્મથી જુદા પડીએ છીએ પણ શાસનને કંઈ નથી થતું જયંતુ અપડી હય શાસન શું કીધું 24 અંકી ચિહ્ન મને જયંતુ અપડીય શાસન કોઈ પણ ભગવાનનું શાસન એકવાર શાસન સ્થપાયું પછી એનો ક્યારેય નાશ થતો જ નથી નથી. માટે તો 84-24 સુધી સુલીભદ્રજીને યાદ કરવાના છે 84-24 બી જ્યારે વાત આવશે કે આ સુલીભદ્રજી આવા કામ વિજેતા કોના સમયમાં થયેલા કે મહાવીર સ્વામી કૃપાના સમયમાં થયેલા જી તો કેવી રીતે યાદ આવે શાસન તો શાશ્વત જ છે શાસન તો એકવાર સ્થપાયું અવિચળ ચાલો અવિચળ ચાલો હવે. હા એક ભગવાન હોય ને બીજું શાસન થપાય ભલે એમનો આચાર છે નાનો કે પાર્શ્વન ભગવાનને 250 વર્ષ જ થયા તો પણ મહાવીર સ્વામી ભગવાનનો આચાર છે એમણે હવે તીર્થંકર એટલે એમનું નામ જ છે તીર્થને કરો એમનો આચાર છે અને તીર્થ સ્થાપવાનું જ હોય આપણે શું આરો બદલે કે બદલી જાય આપણા મનમાં એવું છે આરો બદલે છે એટલે બધું બદલી જશે એમનો છઠ્ઠો વારો આવે એટલે ત્યારે બધું જ ખલાસ થઈ જશે ને એમાં બધું જ હશે પણ એવું ભલે ફરી પાછા પદ્મનાભ સ્વામી આવે ને પાછા જી આવા ને પાછો ઉત્સર્ગીનો ત્રીજો આરો આવે ને પાછો ત્રીજા આરાના શરૂઆતમાં જ આવી છે પદ્મનાભ સ્વામી સૈનિક મહારાજા પોતે જ બીજા આરો નરકમાંથી આવીને સીધા જ તીર્થંકર ત્રીજા આરાને શરૂઆતમાં આવશે કે ત્રીજા આરાને એન્ડમાં આવશે? શરૂઆત ત્રીજાના એન્ડમાં તો ઋષભદેવ ભગવાન ત્રીજા એન્ડમાં આવેલા એ અવસર પેઢી અને આ તો ચડતો કાર છે આમાં ત્રીજા આરામાં 1 થી 23 બધા આવી જશે ત્રીજા આરામાં અચ્છા અને ચોથામાં ખાલી એક જ આવશે 24 ઊંધું થાય ને પેલા કરતાં અવસરની કરતાં ઊંધું થાય બરાબર. બરાબર તો હવે ખબર પડી ખ્યાલ આવ્યો ચિત્ર દોરાથી જલ્દી ખ્યાલ હા બરોબર આવે ને જી તો આવી રીતે ઉત્કૃષ્ટ 170 એ થયા હવે આમાં શું કીધું છે ઉપકોશય 70 જીના વરાણ વિવરંત લઘુવય એટલે હવે ગૌતમ સ્વામી આ ગોલ્ડન પીરિયડને યાદ કર્યો છે અને યાદ કરી અને વંદન કર્યું છે બધા ભગવાન એ સમય કેટલા હતા આટલા 170 તીર્થંકર હતા પણ આગળ શું કીધું 9 કોડીહિમ કેવલીના કોડી સહસ્ર 9 એટલે કે 9 કરોડ તો ત્યારે કેવળી ભગવંત હતા એવડી ભગવાન અઢી દ્વીપમાં બધે જ ભરત ઐરાવત બધું આવ્યું ભરતમાં ઐરાવતમાં ને મહાવીર આ બધું મળીને 9 કરોડ કેવડી ભગવંતો 170 તીર્થંકર ભગવંતો વિચરતા હતા ત્યારે એમની સાથે 9 કરોડ કેવડી ભગવંતો હતા અને કોડી સહસ્ર નવ સાહુ ગમવઈ 9000 કરોડ સાધુ સાધ્વી ભગવંત હતા 9000 કરોડ એટલે કેટલા અબજ થયા 9,000 કરોડ. હા એટલે કેટલા અબજ થયા 90 અબજ
અત્યારે આખા વિશ્વની વસ્તી 7 અબજની છે. એ આપણે જેને વિશ્વ નહીં, આપણે અત્યારે આપણે જે વિશ્વ માની માનીએ છીએ, છીએ આપણે જે માનીએ છીએ સાહેબ, એની 7 અબજની વસ્તી છે. હા. અને આ 90 અબજ. એ તો ખાલી 90 અબજ તો શું છે, ખાલી સાદી ભગવાન. જી. શ્રાવકો. અને આજે પણ શ્રાવકો તો કેટલા, અને આજે પણ 2 કરોડ કેવડી ભગવાન છે. જી. હમણાં 20 વિહારમાં છે, આગળ કીધું ને સંપઈ જીનવર 20, એટલે કે હમણાં સાંપ્રતમાં 20 તીર્થંકરો છે. મુનિ બિહુ કોડી વરનાળ, અને બીજા મુનિ ભગવંતો, મુનિ સાધુ સાધ્વી 2 કરોડ. હા, બેહુમ કોડી. બિહુ કોડી વરનાળ સમણ કોડી સહસ્ત્ર, સમણા. 2 કરોડ તો કેવડી ભગવંત. અને આગળ સમણ કોડી સહસ્ત્ર, એમાં સમણ કોડી સહસ્ત્ર 2000 કરોડ સાધુ સાધી અત્યારે બી છે. મહાગીદેવ હાલમાં પણ છે 2000 કરોડ સાધુ સાધી. એટલે કેટલા થયા? 20 અબજ થયા. તો શ્રાવકો કેટલા હશે? એ જ એ તો ખર્વ નિખર્વ નીકળવા મોટો જ આંકડો હોય ને. પણ મોટો આંકડો હોય તો પછી સાહેબ 29 આંકડાની સંખ્યામાં આવી જતું હશે બધું. 29 સંખ્યા બહુ મોટી છે. તમે કહો, એ તો સંખ્યા તમને હજી ખબર નથી. એ તો સંખ્યા બહુ મોટી છે. એનાથી પણ મોટી મોટી સંખ્યાઓ છે. જ્યારે ગણિતનું બધું ભણવાનું આવશે એમાં આવશે બધું અસંખ્ય, અને સંખ્યામાં બી છેલ્લામાં છેલ્લી સંખ્યા શીર્ષ પ્રહેલિકા. શીર્ષ પ્રહેલિકા નામની સંખ્યા છે. શીર્ષ પ્રહેલ શીર્ષ શીર્ષ પ્રહેલિકા. પ્રહેલિકા. આ સંખ્યા સુધી પહોંચ્યા અને એના પર હવે એક ઉમેર્યું એટલે અસંખ્ય ચાલુ થઈ જાય. જેમ કે હું તમને કહું, તમારી પાસે 99,99,999 રૂપિયા છે. મેં તમને બીજું 1 રૂપિયા આપ્યો, હવે કેટલા થયા? લાખ રૂપિયા. શું લાખ? કરોડ થયા. 99 લાખ પ્રશ્ન શું પૂછ્યો? 99,99,999 રૂપિયા છે. બરાબર છે. એટલે હજી તમે લખપતિમાં છો. લખપતિમાં છે. 1 રૂપિયા એટલે કરોડપતિ બની ગયા. ગણપતિ બની ગયા. એવી રીતે શીર્ષ પ્રહેલિકાની સંખ્યા સુધી પહોંચ્યા. એમાં હવે 1 ઉમેરો એટલે અસંખ્યમાં જતું રહેશે. એવા અસંખ્યા કોઈ સમાચારીમાં 8 કહે છે અને કોઈ સમાચારમાં 9 અસંખ્યા કહે છે. શું અસંખ્યા? અસંખ્યાના પણ 9 પ્રકાર છે. શું? કોણ અસંખ્યા? કોણ? માનવો? અરે બધી વસ્તુ ગણવી ત્યાં ગણતરીની વાત છે. આ ગણિતની વાત છે. હું મનુષ્યની ગણતરીની વાત કરું છું. અરે જીવો, સૌથી વધારે જીવો જ છે. હા, એ તો જીવો તો જીવોની ખરા. ગણતરી કરો ને તો અસંખ્યના પણ 8-9 ભેદ પડે છે. એ રીતે એ અસંખ્ય જે પેલું 9મા નંબરનું અસંખ્ય, હવે એમાં 1 ઉમેરો એટલે અનંતમાં જતું રહેશે. અનંતા. જી. એ અનંતના પણ 9 પ્રકાર છે. એ 2 સમાચારી છે. કોઈ સમાચારી 8 પ્રકાર કહે ને કોઈ સમાચારી 9. બરાબર છે. કારણ કે મેં તો બધા પંડિતોને બધા ઘણા સાંભળ્યા છે, જી. એટલે ખ્યાલ છે. એમાં એકમાં તો 9નું કીધું. 9નું એટલા માટે કે 8મે અનંતે નિગોદના જીવો છે. નિગોદના જીવો, સૂક્ષ્મ નિગોદ એ 8મે અનંતે છે. સ્થિત ભગવાન તો 5મે અનંતે છે. 9મું અનંત એટલે આ બધાનું ટોટલ મારી દો. અનંતાનું બધું ટોટલ મારો. પહેલું અનંત, બીજું અનંત, ત્રીજું અનંત, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, બધું જે બધા ટોટલનું પણ ટોટલ મારો એ 9મું અનંત થાય. એનાથી ઉપર કંઈ છેલ્લો જીવો ટૂંકમાં 9મા અનંતા સુધી છે. નિગોદના જીવો 8મે અનંત છે. નિબોધન. નિગોદ સૂક્ષ્મ નિગોદ 14 રાજલોક આખો નિગોદથી જ ભરેલો છે. આખો એ આપણે દેખાતો નથી. સૂક્ષ્મ નિગોદ એ 8મે અનંતે છે. તો હવે 8મું અનંત સુધી આપણે પહોંચ્યા કઈ રીતે? પહેલું અનંત, બીજું અનંત પહોંચ્યા ને આપણે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એ બધાનું ટોટલ મારો. ખ્યાલ આવે છે? જેમ 14 પૂર્વના હાથી છે આપણે, બરાબર? 14 પૂર્વના હાથી કેટલા થાય? 1 પૂર્વ, 2 પૂર્વ, ડબલ કરતા જઈએ છીએ આપણે. 14 પૂર્વ સુધી ટોટલ મારીએ, પણ ટોટલનું પણ ટોટલ મારવાનું ને. 14મા પૂર્વના જે હાથી છે, પણ 1થી 14, 14નું પણ ટોટલ મારો તો કેટલા હાથી થાય? 16,383. હાજી. તો ટોટલનું ટોટલ માર્યું ને ત્યારે 16,383 થાય ને. આમ તો 14મા પૂર્વના હાથી તો જે આંકડો હશે તે હશે, પણ બધા ડબલ 1ના 2, 2ના 4, 4ના 8 એમ કરતાં હા. તો ટોટલનું પણ ટોટલ માર્યું. એ રીતે કહું છું, આ અનંતનું ટોટલનું ટોટલ એ 9મું અનંત થાય. જી. હવે ખ્યાલ આવ્યો? ગ્રાન્ડ ટોટલ. હા, બરાબર. ટોટલનું ગ્રાન્ડ ટોટલ એમ. બરાબર છે, સમજે. તો એ રીતે 9 અનંત છે. એક સમાચારમાં 9 અનંત બતાવે, એક સમાચારમાં 8 અનંત બતાવે. બસ આટલી હશે. હવે સમાચારી ભેદ તો બધે રહેવાના, એ જ તો બરાબર. પણ આપણે તો જાણકારી લેવાની. હમ. તો
આ બધું બી ભણવાનું આવશે, બધું બહુ આગળ છે. જે વિચાર, નવતત્વ, કર્મગ્રંથ બધું આવશે, એમાં લઘુ સંગ્રહ બધું બધું આવશે. પણ આ તો હજી ખાલી ઝલક છે. ચાલો. અને આપણે પેલું સૂત્ર ચાલે છે, એમાં સમજવાનું છે કે 170 તીર્થંકર ભગવાન કેવી રીતે, એના માટે. એટલે જો સમજો કે હવે આ જે 20ની જગ્યાએ માનો કે બધી જ વિજયમાં હોય, બધી જ વિજયમાં ભગવાન હોય, અજીતના ભગવાન સમય માટે થયા 160 મહાવિદ્યના, 5 ભરતના અને 5 એના ટોટલ 160 પ્લસ 170. તો આવા 170 તીર્થંકર ભગવાનના કાળને યાદ કર્યા ગૌતમ સ્વામીએ. એ કાળમાં જે બધા ભગવાન વિચરતા હતા, એ ગોલ્ડન પીરિયડમાં એ બધાને વંદન કર્યું. અને સાથે શું કર્યું? 9 કરોડ કેવડી ભગવાન એમને વંદન કર્યા. અને 90 અબજ 9000 અબજ કોડી સહસ્ર 9,000 અબજ સાધુ સાધુ ભગવાનને વંદન કર્યા. પછી સંપય જીણવર 20 સમૂહ, હમણાં સાંપ્રતના 20 ભગવાન શ્રીમંત સ્વામી વગેરે બધાને પણ વંદન કર્યા. પછી 2 કરોડ કેવડી ભગવાનને વંદન કર્યા. અને સમણા કોડી સહસ્ર 2000 કરોડ સાધુ સાધુ ભગવાન હમણાં પણ છે. અને આપણા બીજા એક્સ્ટ્રા, આપણા બધા અલગ સાધુ સાધુ પેલા તો છે જ. તો એ બધાને વંદન કર્યા. સમણા કોડી સહસ્ર અને પેલી થોડીક જઈ નીચે રોજ સવારે એમની અમે સ્તુતિ કરીએ આપણે બધા. કેમ રોજ સવારે સ્તુતિ કરીએ? કેમ કે આપણે આને રાય પ્રતિક્રમણમાં મૂક્યું છે. ગૌતમ સ્વામી આટલું સરસ બનાવ્યું છે તે અંદર કે આપણા બધા નાની ભગવંતોએ, મારા સાહેબે આને રાય પ્રતિક્રમણ મૂકી દીધું. એમણે જ કીધું છે થોડીક જઈ નીચે જ્ઞાની રોજ સવારે પ્રભાતે એમની અમે સ્તુતિ કરીએ આ બધા ભગવાન. તો સવારથી આપણે આ બધાનું આવું સરસ તીર્થવંદના કરીએ અને આવી રીતે ભાવયાત્રામાં ચડીએ તો દિવસ કેવો સરસ છે. જગચિંતાની સવારના પ્રતિક્રમણમાં ખાસ એટલા માટે મૂકવામાં આવ્યું કે સવારથી તમારી બેટરી ચાર્જ થઈ જાય, આત્માની બેટરી. જી. હજી હવે એના પછીની ગાથા છે જયુ સામીય જય. જય સ્વામી. એમાં બીજો 2 વાત. જો દરેક વાત 2 વાર ક્યારે કહેવામાં આવે? વાતને ભાર દેવાનો. બહાર જેમ ભો ભો ભવ્યા, સાંભળો સાંભળો ધ્યાનથી ભવ્ય જીવો સાંભળો. મોટી શાંતિમાં ભો ભો 2 વાર ભો ભો શબ્દ છે. બરાબર ધ્યાનથી સાંભળો. તો આમાં શું થયું? આમાં બી કીધું ને કર્મભૂમિ કર્મભૂમિ. ખબર. કર્મભૂમિઓ 15 કર્મભૂમિઓ. એ 15 કર્મભૂમિમાં જ તીર્થંકર ભગવાન થાય છે. માટે ધ્યાનથી સાંભળો. તો હવે એના પછીની ગાથામાં જયુ સામીય જયુ સ્વામી. જય થાવ સ્વામી, એ સ્વામી તમારો જય થાવ 2 વાર કીધું છે. કોને કીધું છે? રિસહ શત્રુંજય. શત્રુંજય ઉપર બિરાજમાન આદિસર દાદા. જો ગૌતમ સ્વામી બધાને યાદ કર્યું છે. આ સૂત્ર બહુ ફાઇન. અને છેલ્લે તો ચોથી ગાથામાં આપણી પરીક્ષા કરી છે. જી. હા, એ બરાબર સમજ. એ પછી ગણિતનો દાખલો છે ચોથી ગાથા. જી. તો જયુ સામીઓ જયુ સામીઓ જય થાવ, એ સ્વામી તમારો જય થાવ. 2 વાર કહ્યું જય થાવ સ્વામી તમારો જય થાવ. રિસહ શત્રુંજય, શત્રુંજય ઉપર બિરાજમાન, ગિરિરાજ પર બિરાજમાન આદિસર ભગવાન તમારો જય જય. પછી આગળ ઉજ્જૈન. ઉજ્જિંતી પહુને ઉજ્જિંત એટલે ગિરનાર. એનું નામ છે ઉજ્જયન. ઉજ્જયન જે ઊંચો છે એટલે જયવંતો છે એવો ગિરનાર. તો ઉજ્જિંતી પહુનેમી જેના ત્યાં નેમિનાથ ભગવાન યાદ કરે છે. નેમિનાથ ભગવાને પણ પ્રભુ નેમિનાથ ભગવાને પણ વંદન કર્યા. પછી આગળ જય વીર સચ્ચૌરી મંડળ. સચ્ચૌરી એટલે સત્યપુરી. સત્યપુરી એટલે સાચો. સાચો. સાચોના મહાવીર સ્વામી. જયો વીર, વીર એટલે મહાવીર સ્વામી. જયો વીર સચ્ચૌરી મંડળ. મહાવીર સ્વામી ભગવાને પણ યાદ કર્યા કે એમના શાસનમાં છે. અને ગૌતમ સ્વામી તો એમના ખાસ એમને ભૂલે, ભગવાનને ભૂલે. ત્યાં બેઠા બેઠા ચૈતન્ય રચી રહ્યા છે અને ભગવાનની સામે જ બેસીને રચી રહ્યા છે. જય વીર સચ્ચૌરી મંડળ. પછી ભરૂચ છે મુનીસુર. ભરૂચમાં રહેલા મુનીસુર સ્વામી, જે અશ્વબોધ નામનું તીર્થ છે. ત્યાં અશ્વને બોધ કરવા માટે કેટલું 60 યોજન વિહાર કર્યું છે. ભગવાન પધાર્યા. હા, એક રાત્રિમાં 60 યોજન વિહાર કરીને આવ્યા. અને ત્યાં સમસરણ બંધાયું. સમસરણમાં પછી ત્યાં જે કે રાજાનો ઘોડો હશે ત્યાં આવ્યો હશે અને પૂછ્યું બધાને કે આમાંથી અત્યારે કોણ પામવાનું છે? ત્યારે કીધું કે ખાલી ઘોડો પામવાનો છે. આખી સભામાં એક ખાલી ઘોડો પામવાનો. રોજેરોજના દિવસો જુદું જુદું હોય પણ એ દિવસે ઘોડો પામવાનો. પછી ઘોડાને બધું જાતિસ્માં જ્ઞાન થાય છે કે આ ઘોડો યાદ આવે છે. આગળના ઘોડની સાધના કરવાનો જીવ છે. એ ઘોડો બાગ હતો ઉચ્ચેર છે. ઘોડો એને દેવલોકે પહોંચાડે છે.
તો એ ત્યાં બન્યું અશ્વાબોધ તીર્થ, અશ્વને અવબોધ આપ્યો, અશ્વાબોધ નામનું તીર્થ. એટલે ભરૂચ છે મુણીસુભાઈ, ત્યાં બીજું બી છે સમડી વિહાર પણ છે ભરૂચ. એટલે સાંભળીને નવકારનો શબ્દ સાંભળી ગમોરીનું નામ સાંભળીને રોગો યાદ આવે છે. રાજકુમારી હોય છે, રાજકુમારી સાંભળી હોય છે, રાજકુમારીને પણ સાંભળી આવે. એટલે દરબારમાં બેઠા હોય છે અને એક જણને છીક આવે છે, છીક આવીને બોલે છે નમોરિયમ નામ. નમોરિયમ નામ શબ્દ રાજકુમારી સાંભળ્યો સાંભળ્યું ને થયું કે આ મેં ક્યાંક સાંભળ્યું છે. એટલે ગયો ભાવ યાદ આવે. ગયા ભાવમાં હું સાંભળી હતી, કોઈ પારધી તીર મારેલું અને મને કોઈ સાધુ સાધી રૂપંતે કોઈ મને નવકાર સંભળાવ્યો. એને કારણે હું અત્યારે રાજકુમારી બની, પિરિયન્સમાંથી સીધા રાજકુમારી. પછી રાજાને વાત કરી, રાજા કીધું આપણે ત્યાં તીર્થ બનાવ્યું, ત્યાં મુનીશ્વર સ્વામી સમડી વિહાર નામ, સમણી વિહાર, ત્યાં બી મુનીશ્વર સ્વામી છે અને પેલું અશ્વાબોધ છે એ બી મુનીશ્વર છે. એટલે આમાં ભરૂચ છે મુનીસુભાઈ લખ્યું છે. હવે જે જૂનું હોય પહેલું ભરૂચ છે મુનીસુભાઈ. સાહેબને ચોમાસું કર્યું હા વ્યાખ્યાન આપે ને હા. સુરીમાં હશે હા પેલું આ અહીંયાથી શરૂઆત અહીંથી બરોબર છે મને શું ભરૂચ છે મુનીસુભાઈ. તો પછી મોહરી પાર્ષદ દુર્ય ખંડળ. આ મોહરી પાર્શ્વના એ પાર્શ્વનું નામ છે મોહરી પાર્શ્વના અને ટીટોઈમાં છે, સાબરકાંઠા જિલ્લામાં ટીટોઈ ગામ. હા ટીટોઈ. અને કોઈ પુસ્તકમાં છે ને મોહરીની જગ્યાએ મહુરી લખેલું હોય છે. તો મહુરી એટલે મથુરા થાય, તો મથુરામાં પણ પાર્શ્વનાથ જ છે. આ બી પાર્શ્વનાથ અને આ બી પાર્શ્વનાથ. હવે ભલે સામાચારી થોડો ફરક હોય તો આપણે એમાં કંઈ ફરક નથી પડે, પાર્શ્વનાથ ભગવાન જ છે. પહેલાં મોહરી પાર્શ્વનાથ અને પહેલાં મહુરી પાર્શ્વનાથ. પેલું ક્યાં આવે છે મહુરી મથુરા, મથુરાના પાર્શ્વનાથ મહુરી પાર્શ્વનાથ. અને આ મોહરી આ ટીટોઈ, તો આનું નામ જ મોહરી પાર્શ્વનાથ છે ને. પેલું મહુરી એટલે મથુરા. એટલે કોઈ લોકો કોઈ પુસ્તકમાં કંઈ મોહરીની જગ્યાએ મહુરી લખેલી, મોહરીને મોહરી, એમાં કંઈ ફરક નથી પડતો. બંને પાર્શ્વનાથ ભગવાન જ છે. ના ફરકની વાત નથી, પણ ગૌતમ સ્વામીએ કયા તીર્થને ઉદ્દેશીને લખ્યું છે? ગૌતમ સ્વામી તો લગભગ આમ તો જૂની પુસ્તકમાં તો મોહરી જ લખેલું આવે છે. એ મોહરી એટલે મોહરી એટલે ટીટોઈ હા. સાબરકાંઠા. પણ નવા પુસ્તકમાં ક્યારેક printing એ અલગ વાત છે, અને એ અલગ પછી- વાત છે. અને પછી શું છે કે કોઈ પકડી લીધું કે આ મથુરામાં બી છે. એ આપણી ભૂલ છે એ બધી જવા દો. ગૌતમ સ્વામીએ કોને ઉદ્દેશીને કહ્યું પણ છે? આપણે વાત જણાવી દેવી સાહેબ કે કોઈના મનમાં કંઈ નહીં. કોઈ આ ગણે કોઈ આ હા બંને ગણે, અને બંને ગણે બંને પાર્શ્વનાથ જ છે કે ના, એનો સવાલ નથી. બંને મુસાદાની પાર્શ્વનાથ જ છે, કંઈ ફરક નથી પડતો. મથુરા બી બહુ જૂની નગરી છે. જ્યારે અયોધ્યા નગરી હતી ત્યારે મથુરા નગરી એ પણ જૂની છે. તો આ રીતે ભગવાને બધાને યાદ કર્યા. મોહરી પાસે દુહો દુર્ય ખંડણ. દુહો એટલે દુઃખ, દુર્ય એટલે દુર્ગતિ, એને ખંડન ખંડન. કરનાર, જી. દુઃખ અને દુર્ગતિનો નાશ કરનાર એવા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરું. ગૌતમ સ્વામી શબ્દો બહુ ફાઇન કહે. હવે આવશે ચોથા નંબરની ગાથા. છે ને સમય આપણે કે હજી વાત છે? 9:30 વાગી ગયા. બાકી છે હજી ત્રીજામાં અવર વિદેહી. અવર વિદેહી તીર્થયા. અને એના સિવાય બીજા પણ વિદેહ એટલે વિદેહ બને. એટલે મહાવિદ્યના તીર્થંકર ભગવાન હજી પાછા યાદ કરે છે. અવર વિદેહી તીર્થયારા ચીહું દિશી વિદિશી ચીહ. અને ચારેય દિશાઓમાં દિશા અને વિદિશા એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, દિશા અગ્નિ નૈઋત્યને બરાબર ચારે દિશા વિદિશા. એમાં પણ જેટલા બધા ભગવંતો છે, જેટલા તીર્થો છે, બધાને યાદ કરે. બંધુ જીણ સબેરી, બધા જીનેશ્વર ભગવાનના બધી પ્રતિમાને વંદન કરું છું. જે બહુ અદ્ભુત બનાવ્યું છે ગૌતમ સ્વામી. ચીવું દિશી વિદિશી ચીન કેવી તિયાણા ગયે સંપૈય એટલે ત્રણેય કાળ. તિયાણા ગયે સંપૈય. તિયાણા એટલે અતીત, અનાગત અને સંપય એટલે વર્તમાન. તી આણા ગયે, જો શબ્દ કે તી એટલે અતીત, આણા એટલે અનાગત અને સંપય ગઈ ચોવીસી, આવતી ચોવીસી ને હમણાં વર્તમાન. ત્રણેય કાળના બધા ભગવંતે વંદન. બંધુ જીવન સભ્યથી. બંધુજીને સમજી. જી. હા હવે ચોથી ગાથા છે ગણિતની છે. હવે આપણે બધાની ગૌતમ સ્વામી આપણી પરીક્ષા કરી છે. હા આ ગાથામાં સમજવા જેવું છે. એ ગાથા બરાબર સમજી. હવે આની જરૂર છે? સમજી લીધું ને? તને ફોટો પાડવો પડે કે વિડીયોમાં? આમાં આવી જ જશે સાહેબ. વિડીયોમાં તો આવી જ જી છે. હા. જો હવે આપણે દાખલો આપણે ગૌતમ સ્વામી આપણને બધાને પૂછ્યું છે. હા. એમણે એમની ભાષામાં ભલે લખ્યું હોય કે હવે ત્રણેય લોકમાં કેટલા જિનાલયો છે એની વાત લખી છે. એટલે જેટલા ગણી શકાય એટલા, જે ગણી શકાય એવા કેટલા જિનાલય છે ત્રણેય લોકમાં લખ્યું છે કે 97 સંસ્થા. એટલે આપણે બધા શબ્દો સમજીએ, એના પરથી આંકડા પકડાશે. 97 સંસ્થા.
સહસ્ર. સહસ્ર. હા. 97 એટલે કેટલા થશે અહીંયા? સહસ્ર એટલે 1000. 97 એટલે 97,000. 97 સહસ્ર, બરાબર. પછી લખા 56 એટલે કે 56 લાખ. લાખ. લાખમાં કેટલા મીંડા આવશે? બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 56 લાખ. લખા 56 8 કોડીઓ. હવે 8 કરોડ. 8 કરોડ. 8 કરોડમાં કેટલા મીંડા આવશે? 7 કરોડમાં 7 મીંડા આવે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 8 કરોડ 56 લાખ. હજી આગળ શું કીધું છે? 32 સયબાસી. 30 હશે. એટલે 3200 સય એટલે 3200 સય 82 આવી એટલે 82. હવે આની આપણે રકમ બનાવવાની છે. આપણને આ ગૌતમ સાહેબ આપણને કોયડો પૂછ્યો છે. એમણે તો લખી દીધી એની રીતે, પણ હવે આ આંકડો લખો આ રીતે લખાશે? 8 કરોડ 56,97,3200 આ રીતે લખાશે? નહીં બેસે. જો તમે વિચાર, કેમ કે આમાં 1000 બે વખત છે, આમાં 3200માં બી 1000 છે, આમાં બી 1000 છે, આ લાખ છે, 8 કરોડ છે, બધું બરાબર. 82 તો એનો વાંધો નથી, પણ આપણે આ રકમ લખીએ તો કેવી લખાશે? ચાલો લખાવો, કોઈ બી લખાવો. રકમ કેવી લખાશે? કરોડ હા, લખો બોલો. કઈ રીતે લખશો? હા, પહેલા 8 પછી 56 લાખ 56 લાખ. ઓકે. પછી એની ઉપર વાળું 97,000. 97,000 ને ઉપર 3,000 98 100 ત્રણ મૂકું? 97,000. ઓકે ઓકે. એને ટ્રાય કરો. હા એમને. પછી 3200 આવે છે. હવે 3200. હવે 3200 પણ લખું? ના આવશે? નહીં. એમની રીતે કરવા ટ્રાય કરો. 3200 પછી 82 બી લખું? ના એમાં સાહેબ 8,57,000 આવશે. નહીં, 8 કરોડ છે. અરે 8 કરોડ 57 લાખ. હવે તમે સમજ્યા. તમે સમજી ગયા. હવે છોકરાને સમજાવવાનું છે. જો તમે સમજાવો. 57,282 પહેલાં તમે સમજાવી દો. આજે 3,000 છે ને, તમારે 200 લેવા દેવાના, આ 3,000 લઈ લેવાના અને 57,000 લઈ જાય. આ બેનું મળીને કેટલા થયા? 1 લાખ. 1 લાખ 1 લાખ થયા. હવે આ 1 લાખને 82 56 લાખ. લાખમાં મેળવશે. એટલે 57 લાખ થઈ એટલે ગયા. 56 માં 1 લાખ એટલે 57 લાખ થયા. જી. હવે જવાબ મળી જશે. 282 હવે જો 3,000 નીકળી ગયા, હવે આ 282 રાખવાના. હા, ધ્યાન રાખજો. એ 3,000 લીધે આપણે. હા હવે જવાબ આવશે 8 કરોડ 57 લાખ. 98 લાખ 57 લાખ. પછી 57 લાખ સુધી 56,000. 282 નહીં, નહીં. આ 56,000 બાકી ને? 56,000. ને આ 56 લાખ છે. 2 મીંડા 282 થઈ ગયા ને 57? બસ હવે ખાલી 282. હા હવે આની મીંડા કેટલા થઈ? 2 લખો. 2 જો 8 કરોડ 57 લાખ 282. બરાબર છે. જી. 100, 1000, લાખ, 10 લાખ કરોડ. 8 કરોડ 57 લાખ 282. 282. આટલા 3 લોકમાં જિનાલયો છે. આપણે કોયડો પૂછેલો ગકલ સાહેબ. આટલા જિનાલયો. આટલા 3 લોકમાં જિનાલયો જે ગણી શાશ્વતા. શકાય એટલા છે. હા, શાશ્વતાની વાત છે. જી. અને એની અંદર હવે જે 5મી ગાથા છે 1500 કોડી સયાઈ કોડી બાયલા લખા અડવરના 36 સહસ અસીમ સાસે એટલે આ જિનાલયોની અંદર આટલી પ્રતિમાઓ છે. પહેલી ચોથી ગાથામાં જિનાલયો કીધા, આટલા શાશ્વતા જિનાલયો છે અને જિનાલયોમાં આટલી પ્રતિમાઓ છે. તો એ પ્રતિમા કેટલી કીધી? 1500 કોડી સયાઈ એટલે 15 અબજ પછી 42 કરોડ. હા, 1500 આમાં જવાબ લખેલો જ છે સાહેબ. હા, લખેલો છે ને? હા. તો 15 એટલા માટે મેં કોયડો ચોથામાં જ કીધો. 5માં કોયડો નથી, 5માં સીધું આપી દીધું છે. ના ના બરાબર, તમે જે આપ્યું સારું જ આપ્યું છે. અમારે કંઈક અમારું મગજ કસાય તો બરાબર છે ને. એટલે મયુરને કસવા માટે જ મેં મૂક્યું. 15 અબજ 42 કરોડ પછી કેટલા છે? 58 લાખ 58 લાખ 3080 36,080. ના 36,000 36,080. 36,000 ને નહીં વચ્ચે નહીં વચ્ચે મીંડું 36,000માં. 36,000માં મીંડું અહીંયા આવશે. હા, પછી 80 બરાબર. 15 અબજ 42 કરોડ 58 લાખ 36,000 ને 80 આટલી પ્રતિમાઓ છે. આ બધી શાશ્વત પ્રતિમાઓ. આ બધા શાશ્વત જિનાલો
હા આટલા શાશ્વતા જીનાને એમાં આટલી શાશ્વતી પ્રતિમાઓ તો એ બધાને વંદન કરું છું. સબચંદ્રાનંદ વર્ગમાં આવી છે. હા તો શાશ્વતી પ્રતિમાઓ થઈ. પણ હજી આપણે એક સકલતીજ આવશે પાછું અર્થમાં. એમાં પાછું આ તો શું છે ગણી શકાય એટલું અમને ટોટલ માર્યું છે પ્રભુભાઈ. જી. આ તો ગણી શકાય એટલું કીધું છે. પણ સકલતીજમાં આવશે વ્યંતર જ્યોતિષીમાં આવડે છે શાશ્વતાજી. એને બંધુ તો વ્યંતર ને જ્યોતિષમાં તો અસંખ્ય છે. અચ્છા એની ગણતરી કોઈ નહીં. એની ગણતરી થાય એમ નથી એટલે એમ જ કીધું જેટલા છે એટલા બધાને વંદન કરું છું. વ્યંતર જ્યોતિષીમાં આવડી છે શાશ્વતાજીના બંધુ એટલે 14 રાજલોકમાં સૌથી વધારે શાશ્વતાજીના અને શાશ્વતી પ્રતિમાઓ તો છે. સર આ બધી પ્રતિમાઓની ગણતરી તો કોણ ગૌતમ સ્વામી મહારાજાએ કરી? તો સંત જ્ઞાન છે ને ચાર જ્ઞાન તો છે મનોપરજ્ઞાની છે. એમ નહીં, હા વાત સાચી છે. તો પછી આ તમે કીધું ને કે બીજા સકલ તીર્થમાં જેટલી ગણી શકાય છે સકલ તીર્થમાં જે છે હું તમને જી. કહું છું. જે ગણી શકાય છે એની ગણતરી કરી છે. બાકી તો ગૌતમ સ્વામી પણ ગણી શકે એમ નથી પેલું વ્યંતર જ્યોતિષીમાં. એ તો ગૌતમ સ્વામી ભગવાન પણ ગણી શકે એમ નથી. ઓહો હા એ અસંત એ તો તારા ચંદ્ર ગ્રહ નક્ષત્ર કેટલા છે જ્યોતિષમાં? તમે ખાલી આપણા ભરત ક્ષેત્રમાંથી જુઓ ઉપર તારા કેટલા દેખાય. હમ. ભરત ક્ષેત્ર આપણું કેટલું નામ અઢી દીપમાં થઈને જુઓ ઓહ. કેટલા તારા. અને ખાલી એટલા નથી અઢી દીપમાં જે છે ને એટલે ફરતા સૂર્યચંદ્ર છે. અઢી દીપની બહાર સ્થિર છે અને અસંખ્ય દ્વીપ સમુદ્રો પર અસંખ્ય તારા હોય. ઓહ. બધા તારામાં શાશ્વતાજી નામ છે. ઓહો. બધા સૂર્યમાં બધા ચંદ્રમાં બધા ગ્રહમાં બધા નક્ષત્રો જેટલા ઉપર ચમકે છે ને જ્યોતિષ વિમાનો બધામાં શાશ્વતાજીના નામ છે. ગણાય નહીં વિણાય નહીં એટલા બધા અસંખ્ય. તારામાં અને વ્યંતર લોકમાં પણ નીચે વ્યંતર લોકમાં પણ અસંખ્ય છે. એમના વ્યંતર લોકના પીવાના ભવનો છે ને એમાં અસંખ્ય શાશ્વતાજીના નામ છે. ત્યાં બધા જીનાલયો દેવો રચિત હોય પછી શાશ્વતા શાશ્વત કોઈએ રચ્યા નથી. કોઈએ રચ્યા નહીં. કુદરતી છે. આ શાશ્વતી વસ્તુ કુદરતી છે એનો ક્યારે નાશ ના થાય. કોઈ રચી નથી અને કોઈ રચી શકે પણ નહીં. કેટલા મોટા લાંબા 100 યોજન વિસ્તાર 50 ઊંચા 72 ધાર 100 યોજન લાંબા દિરાસરો 50 યોજન પહોળા 72 યોજન ઊંચા. એની અંદર બધી 500 ધનુષ્યની પ્રતિમાઓ રત્નની પ્રતિમાઓ વૃષભ ચંદ્રાનું નારીશ અને વર્ધમાન. તો સાહેબ આપણા જૈનો કને કેટલું બધું ભગવાને આપ્યું છે. એ જ તો કહું છું. હે ત્રણેય લોકમાં આપણું જીવ શાસન છે. ત્રણેય લોક એમ નહીં આટલા બધા અઢળક જીનાલયો એટલે અને અઢળક પ્રતિમાઓ એટલે ખરેખર કેવી આપણા પુણ્ય ઓછા પડે છે આ દેવો બધે જઈ શકે. કેમ દેવો બધે જઈ શકે એ તો પુણ્ય વાત ઓછા પડે છે આપણા છે. ખાલી એટલે દેવો છે ને એક મિનિટ સાહેબ એનો પ્રશ્ન કેમ કે આપણે બધું જોઈ નહીં શકતા એટલે જી એ કે આપણા પુણ્ય ઓછા પડે છે. મેં કીધું દેવો દેવો હમ. પ્રભુનો સ્નાત્ર અભિષેક કર્યા પછી મેરુ પર્વત પર પછી પણ એમને એમ થાય કે હજી આ ભક્તિમાં મજા મન નથી ભરાતું. હજી. તો ત્યાંથી નદીસ્વ દીપ જાય છે. આપણે સ્નાત્ર પછી શું બોલીએ છીએ? પૂરણ હર્ષ કરે એવા કારણ દીપ નંદીશ્વર જાય. એટલે હજી પાછો હર્ષને વધારે કરવો છે. હજી અમારે ફરીથી પાછો હર્ષ કરવો છે. આ ભક્તિમાં મજા આવે હજી મન નથી ધરાતું. તો ત્યાંથી પછી આ નંદીશ્વર દીપ પર જાય છે. નંદીશ્વર દીપ એટલે આપણા અહીંથી કેટલામાં દ્વીપ છે? અહીંથી લગભગ 8મો દ્વીપ થાય છે. તો સાહેબ આપણે 8મો દ્વીપ. આપણે આ રીતે દેવ બની અને આપણે ભક્તિ કરવી હોય તો એ દેવ બનવા માટે આપણે અહીંયા શું આરાધના કરવી જોઈએ? અને પાછો એ દેવ પાછી ત્યાંના રાજરચીનું મોજ મસ્તી કરવાવાળો દેવ નહીં, નકર તો પાછા દુર્ગતિ. સૌથી પહેલી આરાધના સંકિતની કરવા. મોજ એટલે જે કંઈ આરાધના કરીએ ને હા. સંકિતને મેળવવા માટે જ કરવા. તો આપણું ફિક્સ થઈ જાય મોક્ષ જવાનું. એકવાર મોક્ષ જવાનું ફિક્સ થઈ ગયું પછી તમે દેવ કરી ફરો જ્યાં ફરો ટિકિટ લઈને જાઓ. ખ્યાલ આવ્યો? પાર્શ્વનાથ ભગવાન ટિકિટ લઈને ગયા અને પછી ભક્તિ કરી છે. આખું એમનું આયુષ્ય આખું એટલે જનરલી સાગરોપરનું આયુષ્ય. હા. જનરલી મોક્ષે જવાવાળા દેવલોકમાં તો જાય છે. હા, એ તો એમને ખાલી બોનસમાં મળે છે દેવલોક. જી મોક્ષે જવાનું જ છે. જો હમણાં જ કંઈ મારી સાથે દાખલા આપેલો પેલો ટિકિટવાળો ટ્રેનની ટિકિટવાળો. આપણે અહીંયા સવારે દાખલો હતો 3 દિવસ પહેલાં. અહીંથી મુંબઈ જવાની ટિકિટ. હા મુંબઈનું તો એમ કે તમે મુંબઈ જવાની ટિકિટ લીધી છે. હવે તમે વડોદરામાં કંઈ કામ આવ્યું તમે ઉતરી જાઓ. હા. ટિકિટ આખા દિવસની છે. તમે બીજી ટ્રેન બદલીને જઈ શકશો જઈ મુંબઈ. શકાશે. બરાબર? પણ બરોડાની ટિકિટ હોય પણ ખાલી બરોડાની ટિકિટ લીધી હોય હવે તમે મુંબઈ જવાના નહીં. નહીં જઈ શકો. એટલે તમે લક્ષ્ય દેવલોકનું બાંધો છો ને એ બરોડાની ટિકિટ છે. લક્ષ્યનું દેવલોકનું લક્ષ્ય નથી બાંધવાનું. જી લક્ષ્ય મોક્ષનું જ રાખો. મોક્ષનું એટલે ટિકિટ મુંબઈની જ. તો પછી તમે બરોડાનું કામ પતાવી દો. વચ્ચે જે કંઈ આવતું હોય નડિયાદનું જે કંઈ કામ પતાવી દો.
આખા દિવસ અંદર ટ્રેન બધી જાય છે, એક ટ્રેન છોડી બીજી પકડી લેશે. મુંબઈ તો પહોંચવાનું. બરાબર છે. એટલે મોક્ષનું લક્ષ્ય એ મુંબઈની ટિકિટ છે. પણ એમ તો મરુદેવા માતા ડાયરેક્ટ મોક્ષમાં જ ગયા. ભરત ચક્રવર્તી પણ ડાયરેક્ટ મોક્ષમાં જ ગયા, કોઈ દેવલોકમાં ગયા નથી. પણ એ ભરત ચક્રવર્તીનો આગળનો સાધના કાળ જોયો હતો? નહીં એટલે દેવલોકમાં તો નથી ગયા ને સાહેબ. કેમ દેવલોકમાં જઈને એમ જ આવ્યા? પહેલાં જઈને આવે એ બરાબર, છેલ્લીની વાત કરું છું. હા, પણ એમને દેવલોકમાં ગયા આગલો ભાવ જોયો. ભરત ચક્રવર્તી, બાહુબલી, બધા જે ગામની સુંદરી, બધા જે સાધના હા કરી એ તો છે. સાહેબ તો જ ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વાંચો, એમાં બધી સાધના છે. ઋષભદેવ આ બધાએ સાથે દીક્ષા લીધેલી. ભરત, બાહુબલી, ઋષભદેવ, બ્રાહ્મી, સુંદરી, આ બધા 5-5, 6-6 બધા જીવાનંદ નામના પેલા વૈદ હતા, અને જે સાધુ ભગવાનની જે ભયાવચ. ભયાવચ કરે હા. છે એ બધા એટલા ઉત્તમ. એના પછી બી દીક્ષા લીધા પછી પણ જે વૈયાવચ, બાહુબલી તો વૈયાવચને લીધે બાહુબલ એના બળ, બાહુબળ જી. ચક્રવર્તી કરતાં વધારે બળ વૈયાવચના બળ હતા. બસ મારે બધાની મારે સેવા જ કરવી છે, એ ભાવ હતો. કેવો ભાવ છે એ બધું આપણે આગળનો ભાવ નથી જોતા. બધે જ દીધો. આપણે બસ એવું બેઠા બેઠા કેવો જ્ઞાન થઈ ગઈ દેખાય, કેવું કરવું પણ કેવું જ્ઞાન એમને નથી થયું. આગળના ભાવની સાધના બધી ભેગી થઈ. તમે જેમ કીધું એમ હા, 99,99,999 1 રૂપિયો આવ્યો એટલે કરોડપતિ થઈ ગયા. એમ એમને પણ વર્ષો ક્યારે એ રૂપિયા પણ ક્યારે એક રૂપિયો તો પછી આવ્યો, પણ પેલા 99,999 માંડ માંડ આ માંડ માંડ ભેગા કરે. કોઈ એ બધા ભેગા કરીને બેઠેલા હતા, 1 રૂપિયો આવ્યો પછી એટલે 1 રૂપિયો આવ્યો ત્યારે સીધું કેવલ ઘર. કેવળ. હા, એટલે એવું છે આ બધું. કંઈ નહીં, ભગવાને પ્રાર્થના કરી કે અમારું રીતે ભેગું થતું જાય, અને પછી ખૂટે એટલે 1 રૂપિયો આવે ને અમે પણ થઈ જાય. ભગવાને કે ના પાડી ભગવાનના એટલે જે પાડતા કંઈ બી જ આરાધના કરી, આરાધના ચાલુ રાખવાની છે. જી, જી. પણ સંકિત માટે બસ. હા સર, એટલે પહેલું લક્ષ સંકિતનું, અને સંકિત બી શેના માટે? મોક્ષ માટે, મોક્ષ માટે. મુક્ત થવા માટે જ. બાકી ખાલી સંકિત લઈને બી જલસા કરવા જવું એના માટે નહીં. કે ઇન્દ્રપણું ને ચક્રવર્તીપણું એ બધું ઇહલો પલ્લે બોલી છે ને આપણે અતિચારમાં. પલ્લો કે દેહ દેહાંતર વિદ્યાધર ચક્રવર્તી તને પદવી માંગી, સુખ આવે જીવિતમાં દુઃખ આવે, મરણ વાંચી. મરણ વાંચ્યું. આ બધા સંલેષાના અતિચાર. આવું થાય છે. આપણે ધર્મને ભૂલે ચૂકે જો લોપાઈ ગયા તો એટલે સાધના આત્મલક્ષી જ કરવાની છે, આત્મલક્ષિત કરવા. તો જ સંકિત મળે. જી. કોને ખબર આટલા બધી મને સંકિત હોય બી ખરું, કેવડી ભગવાન કહી શકે. હા એ તો કહી દે તો આપણું જે ચિંતા આજે બહુ થાય છે. ચાલો જીના બધે લઈ આવે આપણે પ્રશ્ન વાળું